તો હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે અમે જઈ રહ્યા છીએ ચંડોગર ગામ માટે અમારા નાના છોકરાને લઈને. તો આજે છે સ્વતંત્રતા દિન 15મી ઓગસ્ટ. તો અમે જઈ રહ્યા છીએ સ્કૂલ પર. અત્યારે બે છોકરા નાના લઈને તો ઘરેથી અમે નીકળ્યા છીએ. અત્યારે અમારા ખેતરમાંથી થઈને જઈ રહ્યા છે. તો અહીંથી અમારા છોકરા સાથે તો અહીંથી અમે જઈશું અમારી સ્કૂલમાં જે ગામમાં વ્રત પ્રાથમિક શાળા છે ત્યાં અમે જવાના છીએ. તો અત્યારે અમે આવી ગયા છીએ ગરમટિયા ગ્રામ વ્રત પ્રાથમિક શાળામાં. અને નાની એવી રેલીનું આયોજન કર્યું છે અને રેલી કાઢી રહ્યા છે અત્યારે. તો અમે પણ રેલીમાં જોડાયા છે અને સાથે સાથે નાના છોકરાઓની સાથે અમે પણ જઈ રહ્યા છીએ ઝંડો ફરકાવવા માટે. અને સાથે સાથે ત્યાં રેલી કાઢીને અમે થવાના છે સ્કૂલ પર જવાના છે. તો થોડી રેલીમાં જોડાય ત્યાં સુધી આ લોકો ઝંડો લઈને જઈ રહ્યા છે. આજે 15મી ઓગસ્ટ હોવાના નાતે સવારમાં પહેલાં લોકો છોકરાઓને બીજી સ્કૂલમાં અને જે લોકો પૂરા વિદ્યાર્થીઓ હતા તે પણ અહીંયા આવ્યા છે. બધા છોકરાઓ સાથે મળીને આવી રહ્યા છે અને નારા સાથે સ્કૂલ પરથી રેલી કાઢી છે. અને છોકરાઓ નાના છે બધા નારા ભૂલતા જાય છે અને આગળ છે. તો અનેક પણ અમે રેલી પૂરી કરી હતી અને રેલી કરીને અમે ત્યાંથી છોકરાઓને લાઈનમાં લગાડ્યા છે બધાને. જે સાહેબ છે એ બધાને લાઈનમાં ઊભા રાખ્યા. અને આ બધા છે વિદ્યાર્થીઓ છે અમારા ગામની સ્કૂલના. અને અત્યારે સ્કોટ વિશ્રામ બોલાવે છે અને સાથે સાથે અહીં ગામના લોકો પણ હાજર થયા છે. તો ગામના લોકોના આજે ધ્વજવંદન કરાવ્યું છે. તો ધ્વજવંદનનું કામ થઈ ગયું છે અને સાથે ગામના જે આગેવાનો છે એ બધા આવ્યા છે. અને સાથે અમને રાષ્ટ્રગીત, ઝંડા ગીત અને વંદે માતરમ ગીત ગાવામાં આવશે અને બધું ગવડાવવામાં આવશે ફ્રેન્ડ અહીં. તો સાથે સાથે તમે જોઈ શકો છો. અને જે લોકો અહીં આવે છે એમને પ્રવચન અને થોડું માર્ગદર્શન આપશે જે ગામના લોકો છે. તો અહીં ઝંડાનું કામ તમે જોઈ શકો. અત્યારે અહીં નારા લગાડી રહ્યા છે અને અહીં જે લોકો છે એ થોડી સ્પીચ આપી છે. તો એમના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જે ગામના લોકો છે તો અહીંથી અમે ઝંડો પતાવીને ફ્રેન્ડ અમે નીકળી ચૂક્યા છીએ. અત્યારે જે 9મી ઓગસ્ટ હતી એના બોર્ડ ઉતારવા માટે જે લગાવ્યા હતા 9મી ઓગસ્ટ માટે જે પ્રચાર માટે. તો એ બોર્ડ જે ગામે લગાવ્યા હતા એ લેવા માટે અમે પિકઅપ લઈને નીકળી ગયા છીએ 4-5 જણ. તો અમે અલગ અલગ રસ્તે અને અમુક અલગ અલગ ગામોમાં થઈને તો તમે ફ્રેન્ડ જ્યાં પણ અમે બતાવી રહ્યા છીએ ગામના રસ્તા તમે જોઈ શકો, ગામના નજારો જોઈ શકો છો કે ગામડામાં કેવા રસ્તા અને કેવો નજારો છે. આગળ પણ તમને જોવા મળશે કે મસ્ત જે ગામનો નજારો છે તમને જોવા મળશે. તો આવી રીતે અમે નીકળ્યા છે. તો તમે પણ જોતા રહેજો આગળના વિડીયો અને તમે નેચરલી જે છે એ જોતા રહેજો કે કેવા છે નેચરલી અમે જે ગામમાં આવી ગયા છે બોર્ડ ઉતારવા માટે એમના વિડીયો છે.